નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાછળના વિડીયોમાં જોયું હતું કે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ શું છે અને તેમજ સંવેદનનો અર્થ અને સમજૂતી પણ જોયું હતું અને સંવેદકોના પ્રકારો જોયા અને સંવેદનના પણ પ્રકારો જોયા. તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ દ્રષ્ટિ સંવેદન વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી હતી અને વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રવણ સંવેદન અને તેના સિવાય બીજા સંવેદન વિશે પણ માહિતી પ્રાપ્ત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌપ્રથમ તમને કાનની આકૃતિ આપેલી છે જે તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ આ શું છે તો કે આ કાનની બૂટ છે અને કાનની અંદર શું શું હોય છે તે તમને અહીં બતાવેલું છે. પેંગડું હોય છે, એરણ હોય છે, હથોડી હોય છે, લમણાનું હાડકું હોય છે. આ રીતે અલગ અલગ હોય છે. મગજ તરફ જવા શ્રવણ તંતુ જે જતા હોય છે તે અહીંથી જતા હોય છે. આ રીતે અલગ અલગ હોય છે. જેમ કે મધ્યકર્ણનું પોલાણ અહીં છે, કર્ણપટલ અહીં છે, કર્ણનલિકા અહીં છે, શંખાકૃતિ ભાગ અહીં આવેલો છે. એમ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કાનની આકૃતિ જોઈ શકો છો. હવે જોઈએ શ્રવણ સંવેદન શું છે. તો કે જગત સાથેના જીવંત સંપર્ક માટે વ્યક્તિની એક કાર્યક્ષમ શ્રવણેન્દ્રિય જરૂરી છે. અવાજની દિશા પારખવા, અવાજનો અંતરનો અંદાજ મેળવવા અને અવાજના આંદોલનનું સ્વરૂપ સમજી તફાવત પારખવા કર્ણેન્દ્રિયની સક્રિયતા આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય તો તમને અહીં જોવા મળશે શ્રવણ સંવેદનમાં. તો કે સામાન્ય રીતે મનુષ્ય કેટલી CPS સુધીનો અવાજ સાંભળી શકે? તો તેમાં શું જવાબ આવે તો કે 20 થી 20,000 CPS સુધીનો અવાજ સાંભળી શકે છે, એટલે કે સાયકલ પર સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ખાસ યાદ રાખવાનું છે. અને સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે. તેનાથી ઓછો કે તેનાથી વધારે વાળો અવાજ મનુષ્યના કાન સાંભળી શકતા નથી. અને શ્રવણ સંવેદન માટે આવશ્યક એવા કાનની રચના સમજવા માટે તેને 3 વિભાગમાં વહેંચી શકાય છે. તો ચાલો તેના વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તેમાં 3 કયા પ્રકાર પડે તો કે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને આંતરકર્ણ. તો કે બાહ્યકર્ણમાં જેમાં કાનની બૂટ, કર્ણપાલી, કર્ણનલિકા અને કર્ણપટલ એટલે કે કર્ણઢોલનો સમાવેશ થાય છે. તો કે બાહ્યકર્ણમાં શેનો સમાવેશ થાય તો કે કર્ણપાલી, કર્ણનલિકા, કર્ણપટલ અને એટલે કે કર્ણઢોલનો સમાવેશ થાય છે. આ 3 વસ્તુનો સમાવેશ થતો હોય છે. અને મધ્યકર્ણમાં શેનો સમાવેશ થાય તો કે હથોડી, એરણ અને પેંગડું જેવા જે આકાર ધરાવતા હોય તેનો સમાવેશ આ મધ્યકર્ણમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આંતરકર્ણમાં શેનો સમાવેશ થાય તો કે મધ્યભાગ, શંખાકૃતિ, કર્ણશંખ અને અર્ધવર્તુળાકાર કર્ણવલયો. જે આંતરકર્ણમાં તેના મુખ્ય 3 ભાગ છે. તો કે આંતરકર્ણના મુખ્ય 3 ભાગ કયા તો કે મધ્યભાગ, શંખાકૃતિ કર્ણશંખ અને અર્ધવર્તુળાકાર કર્ણવલયો. તો આ ત્રણેય તેના મુખ્ય ભાગ છે. પછી જોઈએ કે વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ કર્ણપાલીમાં એકઠા થઈ કર્ણનલિકા મારફતે કર્ણઢોલ સુધી પહોંચતા તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. જેને પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલ મધ્યકર્ણનો 3 હાડકાઓમાં કંપન પેદા થાય છે, જે ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોનું રૂપાંતર કરે છે. અને આ અસ્થિ તરંગો આંતરકર્ણમાં પહોંચતા પ્રવાહી તરંગમાં પરિવર્તિત થાય છે. આ તરંગો શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજીને તેને કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ વાળકોષો ઉત્તેજાય છે અને ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ચેતાપ્રવાહ મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન વ્યક્તિને થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણા કાન સુધી અવાજ પહોંચતો હોય છે. પછી છે કે ગંધ સંવેદન કોને કહેવાય છે? તો ચાલો તેના વિશે પણ આપણે માહિતી પ્રાપ્ત કરીએ. તો કે ગંધ સંવેદન એટલે કે આપણે જે પણ કોઈ સુગંધ કે દુર્ગંધ લઈએ તેને ગંધ સંવેદન તરીકે ઓળખવામાં આવતું હોય છે. બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ઘ્રાણેન્દ્રિય દ્વારા એટલે કે નાક દ્વારા થાય છે. નાકની અંદર આવેલી 2 સાંકડી નળીઓમાં રહેલા ઘ્રાણતંતુઓ ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ
મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદન અનુભવાય છે. રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવથી બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. એટલે કે કોઈ રાસાયણિક ઉદ્દીપક એક વ્યક્તિનું સુગંધનું જે સંવેદન કરાવે છે તે જ ઉદ્દીપક અન્ય વ્યક્તિને તેવું જ સંવેદન ન પણ કરાવી શકે. કોઈ એક રાસાયણિક પદાર્થમાં ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી અનુભવાય તો તેવા પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતા ધીમે ધીમે ઘટતા તેનાથી ટેવાઈ જઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી જગ્યાએ જોયું છે કે કોઈના ઘરની નજીક ફેક્ટરી હોય તો તે વ્યક્તિને ટેવ પડી ગઈ હોય છે તેવી દુર્ગંધ લેવાની, પરંતુ જો કોઈ નવું વ્યક્તિ ત્યાં જાય તો તેને અલગ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે, પરંતુ જે વ્યક્તિ દરરોજ ત્યાં રહેતું હોય તેને એવી દુર્ગંધ આવતી હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, હેનિંગે ગંધના 6 પ્રકારો આપ્યા છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ 6 પ્રકારને પાકા કરવાના છે. અને ગંધના પ્રકારો કોણે આપ્યા એવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જતો હોય છે. તો તે તમારે યાદ રાખવાનું કે હેનિંગે ગંધના પ્રકારો આપેલા છે. તો તેમાં બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઇથરની ગંધ, મસાલાની ગંધ, રાળની ગંધ અને સુગંધ. તો કે આ 6 પ્રકાર ગંધના છે. શરદી, સળેખમ જેવી શારીરિક તકલીફ વખતે મંદ રાસાયણિક ઉદ્દીપક ગંધ સંવેદન જન્માવી શકતું નથી. ગંધ સંવેદનમાં માનવી અને માનવેતર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ, ખોરાકની પસંદગી, વિજાતીય પસંદગી વગેરેમાં ઘ્રાણેન્દ્રિયોનો ઉપયોગ થાય છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આપણને જ્યારે શરદી જેવું હોય ત્યારે આપણે ગંધની સંવેદન જન્માવી શકતું નથી, એટલે કે આપણને ગંધ આવતી હોતી નથી જ્યારે આપણને શરદી થાય છે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ગંધ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી. તો હવે શું જોઈએ તો કે સ્વાદ સંવેદન વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ. તો કે બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન જીભ દ્વારા થાય છે. તો કે સ્વાદનું સંવેદન કોના દ્વારા થાય? તો કે જીભ દ્વારા સ્વાદનું સંવેદન કરવામાં આવતું હોય છે. જીભ માત્ર સ્વાદ સંવેદનનું જ કામ કરે છે તેવું નથી, પરંતુ માનવ જીવનમાં ખૂબ મહત્વ ધરાવતી ભાષાના ઉચ્ચારણમાં પણ તેનું મહત્વ છે. માત્ર સ્નાયુઓની બનેલી અને જડબાના છેડા સાથે જોડાયેલી જીભની ખરબચડી સપાટી પર આવેલા ઝીણા ઝીણા ઉપસેલા કણો સ્વાદનો અનુભવ કરાવે છે. તે કણોને સ્વાદ કણ કે રસકંદ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આપણને સ્વાદનો જે અનુભવ કરાવે તે કણોને શું કહેવામાં આવે? તો કે સ્વાદ કણ કે રસકંદ તરીકે ઓળખવામાં આવતા હોય છે. આગળ જોઈએ, અહીં વિદ્યાર્થી મિત્રો જીભની આકૃતિ આપેલી હોય છે. તો કે અહીં જે હોય છે જેને સ્વાદ કણો કહેવામાં કે સ્વાદ કેન્દ્રો કહેવામાં આવતું હોય છે. અહીં કડવો સ્વાદ આવે છે, અહીં ખાટો સ્વાદ આવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ સ્વાદ આપણને જોવા મળતા હોય છે. જીભની આ જે આગળના ભાગમાં ખારો સ્વાદ અને તેની પણ આગળના ભાગમાં આપણને મીઠો સ્વાદ આવતો હોય છે. આમ આ રીતે આપણને કેટલા સ્વાદ આવે? તો કે કડવો, ખાટો, ખારો અને મીઠો સ્વાદ આવતો હોય છે. આ સ્વાદ કણોની નીચે સ્વાદ ગ્રાહક તંતુઓના છેડા આવેલા છે. એમાં ઉત્પન્ન થતો ચેતા પ્રવાહ મધ્ય મગજ અને અગ્ન મગજમાં થઈને નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે છે. ત્યાંથી ચેતા પ્રવાહ મગજના મધ્યસ્થ ખાંચની બરાબર પાછળ આવેલા સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચતા આપણને સ્વાદનો અનુભવ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને સ્વાદનો અનુભવ થતો હોય છે. વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલા રાસાયણિક તત્વો દ્વારા મુખ્યત્વે 4 પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે. તો આપણને મુખ્યત્વે કેટલા સ્વાદનો અનુભવ થાય? તો કે 4. તો તે પણ કયા? તો કે કડવો, ખાટો, ખારો અને મીઠું. આ 4 સ્વાદ મુખ્ય હોય છે. એના માટે જીભના જુદા જુદા ચોક્કસ ભાગો જવાબદાર હોય છે. જીભના અગ્ન ભાગમાં આવેલા સ્વાદ તંતુઓ દ્વારા મીઠું ગળ્યો સ્વાદ પારખવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો તમારે આ પણ યાદ રાખવાનું છે. તો કે જીભના અગ્ન ભાગમાં કયો સ્વાદ પારખવામાં આવે? તો કે મીઠો. જીભની બંને બાજુની ધાર પર ટેરવાની પાછળ કયો સ્વાદ? તો કે ખારો સ્વાદ. અને તેનાથી થોડા આગળ બંને બાજુની ધાર પર કયો સ્વાદ? તો કે ખાટો. અને જીભના પાછળના મૂળના ભાગમાં કયો સ્વાદ? તો કે કડવો સ્વાદ અનુભવાય છે. આ રીતે જીભમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વાદ અનુભવતો હોય છે.
જીભના મધ્ય ભાગમાં કોઈ જ સ્વાદનું સંવેદન થતું નથી. આયુર્વેદની દ્રષ્ટિએ મીઠો, ખારો, ખાટો અને કડવો આ 4 મુખ્ય સ્વાદ ઉપરાંત તીખો અને તુરો એમ કુલ 6 પ્રકારના સ્વાદ આપણને જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો મુખ્ય 4 સ્વાદ છે. હવે જોઈએ છેલ્લો સંવેદન, તેનું નામ છે સ્પર્શ સંવેદન. જ્યારે આપણને કોઈ અડે અને આપણને મગજને ખબર પડે તેને સ્પર્શ સંવેદન કહેવામાં આવતું હોય છે. તો કે સમગ્ર શરીર તંત્રની ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા વિવિધ પ્રકારના 4 સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. એમાં ઉષ્ણતા એટલે કે ગરમી એટલે કે શીતળતા, ઉષ્ણતા, પછી છે ઠંડી કે દબાણ અને વેદના, પીડા એટલે કે આપણને આ 4 પ્રકારના સ્પર્શ થતા જોવા મળે છે. તો કે કયા? તો કે ઉષ્ણતા, શીતળતા, દબાણ અને વેદના આ 4 પ્રકારના આપણને સ્પર્શ જોવા મળે છે. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મગજના પશ્વખંડ સુધી પહોંચતો આપણને ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. પછી શું છે? તો કે જ્યારે ખભાથી કમર સુધીની અને હાથપગ સાથે સંકળાયેલી ત્વચામાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ કરોડરજ્જુ મારફતે પાર્શ્વ મગજમાંથી મગજની ખાંચની બરાબર પાછળ આવેલા ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચે ત્યારે આપણને સ્પર્શ સંવેદન અનુભવાય છે. તો કે આ રીતે આપણને પાર્શ્વ મગજમાંથી મગજની ખાંચની બરાબર પાછળ આવેલા ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચે ત્યારે આપણને શું અનુભવ થાય છે? તો કે સ્પર્શ સંવેદન અનુભવ થતો હોય છે. ત્વચા દ્વારા અનુભવાતા મોટા ભાગના સંવેદનો મિશ્ર પ્રકારના જોવા મળે છે, કારણ કે કોઈ પણ ઉદ્દીપક ત્વચાના સંપર્કમાં આવતા સામાન્ય રીતે એક કરતાં વધુ કેન્દ્રોને ઉદ્દીપ્ત કરે છે, જેથી એક સમયે કે એક સાથે એક કરતાં વધુ સ્પર્શ સંવેદન અનુભવાય છે. દાખલા તરીકે વરસાદના પાણીનું ટીમ્પું શરીર પર પડે છે ત્યારે સ્પર્શ અને શીતળતા એમ બંને પ્રકારના સંવેદનોનો અનુભવ થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને એક સાથે 2 પણ સંવેદનોનો અનુભવ થઈ શકતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંવેદનના 5 પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ અને વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભાગ 3માં ધ્યાન વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીશું. આજના વિડીયોમાં આપણે 2 ભાગમાં જોયું સંવેદન શું છે, સંવેદનનો અર્થ અને સમજૂતી પણ જોઈ અને સંવેદનના પ્રકારો જોયા. હવે આવતા વિડીયોમાં આપણે ધ્યાન વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો જો તમે આ વિડીયો પહેલાનો ભાગ ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આ વિડીયો પછીની લિંક આ ધ્યાન વિશેનો વિડીયો જો તમે પાછળથી જોતા હોય તો તમને તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.